નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એ દિવસ વિશે જે સપનાને હકીકતમાં બદલવાની તાકાતને સેલિબ્રેટ કરે છે. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ. આવો જાણીએ કે કેવી રીતે એક નાનકડો વિચાર પણ આખા દેશનું ભવિષ્ય બદલી શકે છે. શું કોઈ એવો વિચાર મનમાં છે જે દુનિયા બદલી શકે? જો જવાબ હા હોય ને તો આજનો દિવસ બસ એવા જ વિચારો માટે છે. કારણ કે ઇતિહાસ સાક્ષી છે. દરેક મોટી ક્રાંતિની શરૂઆત હંમેશા આવા જ કોઈ એક વિચારથી થઈ છે. તો ચાલો આ ચર્ચાના પહેલા ભાગમાં જઈએ. એક વિચારની તાકાત. એવો વિચાર જેમાં માત્ર એક પ્રોડક્ટ બનાવવાની નહીં પણ આખું ભવિષ્ય બનાવવાની ક્ષમતા હોય છે. જી હા, આજનો દિવસ એ બધા લોકો માટે છે જેઓ સપના જુએ છે, કંઈક નવું બનાવે છે અને નવા રસ્તાઓ શોધે છે. જેઓ ખાલી સપના જોઈને અટકતા નથી પણ એને હકીકતમાં બદલવા માટે ગમે તે પડકારનો સામનો કરવા તૈયાર રહે છે. તો સવાલ એ છે કે આ દિવસ આટલો ખાસ કેમ છે અને એની શરૂઆત થઈ કેવી રીતે? આ વિભાગમાં આપણે સ્ટાર્ટઅપ્સને સમર્પિત આ ખાસ દિવસની આખી વાત સમજીશું. દર વર્ષે 16 જાન્યુઆરીએ આપણે ઉજવીએ છીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે. આનો હેતુ એકદમ સિમ્પલ છે. ભારતમાં જે આખું સ્ટાર્ટઅપ કલ્ચર ધમધમી રહ્યું છે ને એને સપોર્ટ કરવાનો અને જે નવા આઈડિયાઝ લઈને આવે છે એમના જુસ્સાને સલામ કરવાનો. હવે આ 16 જાન્યુઆરીની તારીખ જ કેમ? એની પાછળ પણ એક મોટું કારણ છે. વાત છે 2016ની, જ્યારે આજના જ દિવસે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. એક એવું પગલું જેણે ભારતના બિઝનેસ જગતનો નકશો જ બદલી નાખ્યો. અને આ મિશનનું લક્ષ્ય શું હતું? બસ એક જ, કે ભારતના યુવાનોના જે સપના છે, જે આઈડિયાઝ છે, એને એક પ્લેટફોર્મ મળે, એમના વિચારોને પાંખો મળે, જેથી એ ઉડી શકે. સારું, તો આ મિશન શરૂ તો થયું, પણ એની અસર કેવી થઈ? ચાલો હવે નજર કરીએ ભારતની આ સ્ટાર્ટઅપ ક્રાંતિ પર, જેની સફળતા ખરેખર જોવા જેવી છે. જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આજે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ છે. અને આ ખાલી એક રેન્કિંગ નથી, આ તો લાખો લોકોની મહેનત અને એમના સપનાઓનું પરિણામ છે. અને આ મહેનત આંકડાઓમાં પણ દેખાય છે. અત્યાર સુધીમાં આપણા દેશમાં 1 લાખથી પણ વધારે રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે. વિચાર તો કરો, દરેક સ્ટાર્ટઅપ એટલે એક નવો વિચાર, એક નવી આશા. અને વાત અહીં જ નથી અટકતી. આમાંથી 110થી પણ વધારે સ્ટાર્ટઅપ્સ તો યુનિકોર્ન બની ગયા છે. યુનિકોર્ન એટલે એવી કંપની જેની વેલ્યુ $1 અબજ પણ વધારે હોય. આ તો જબરદસ્ત વાત કહેવાય. હવે આ બધા ખાલી નંબર્સ નથી, આની પાછળ તો જીવતી જાગતી સફળતાની કહાનીઓ છે. ઝોમેટો, ઝેપ્ટો, ફિઝિક્સવાલા, આ બધા નામો આજે કોણ નથી જાણતું? આ એ જ કંપનીઓ છે જેણે આપણી ખાવા પીવાની રીત, ખરીદી કરવાની રીત અને હા, ભણવાની રીત પણ બદલી નાખી છે. અને આ બધાથી શું બદલાયું? એક બહુ મોટો માઇન્ડસેટ શિફ્ટ આવ્યો છે. પહેલાં એવું હતું કે યુવાનો નોકરી શોધતા હતા. હવે એ લોકો નોકરીઓ ઊભી કરી રહ્યા છે. એટલે જ આ વાક્ય, હવે ભારત દુનિયાને નોકરી આપે છે, આ નવા આત્મવિશ્વાસની નિશાની છે. આ બધી સફળતાની વાતો સાંભળીને જોરદાર પ્રેરણા મળે છે, ખરું ને? પણ જે લોકો પોતાના આઈડિયાને હકીકતમાં બદલવા માગે છે, એમના માટે આગળનો રસ્તો કેવો છે? ચલો એ જોઈએ. અને સૌથી સારી વાત શું છે ખબર છે? કે હવે કોઈ ક્યાં રહે છે એનાથી કોઈ ફરક નથી પડતો. ભલે કોઈ નાના ગામડામાં હોય કે પછી મોટા શહેરમાં, સરકાર તરફથી નવા વિચારોને મદદ કરવા માટે ફંડિંગ અને સપોર્ટની ઘણી યોજનાઓ છે. તો આ બધી તકોનો ફાયદો ઉઠાવવા માટે શું કરવું પડે? બસ એક નિર્ણય લેવો પડે, એક હિંમતભર્યું પગલું ભરવું પડે. હંમેશા યાદ રાખવું કે દરેક મોટી સફરની શરૂઆત એક નાના અમથા પગલાંથી જ થાય છે, અને એ પગલું એ આજે જ લઈ શકાય છે. તો ચાલો આ ચર્ચાને એક વિચાર સાથે પૂરી કરીએ. આપણે જોયું કે કેવી રીતે નાના નાના વિચારોએ ભારતને બદલી નાખ્યું છે. તો હવે સવાલ એ છે કે એવો કયો આગામી વિચાર હશે જે ભારતનું ભવિષ્ય હજી વધુ ઉજ્જવળ બનાવશે? આ સવાલ આપણા બધા માટે છે.